આમોદ પંથકમાં સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 6 નવા મતદાન બૂથ ઉમેરાતા કુલ બૂથોની સંખ્યા 90થી વધીને 96 થઈ છે. ચૂંટણી પંચની મુસદ્દા મતદાર યાદીમાં આમોદ તાલુકાના કુલ 78,714 મતદારો નોંધાયા હતા. ઘરે ઘરે જઈ બીએલઓ દ્વારા કરાયેલા શુદ્ધિકરણ દરમિયાન 32,539 મતદારોનું સેલ્ફ મેપિંગ થયું, જ્યારે 8,904 મતદારો ગેરહાજર, સ્થળાંતર થયેલા અથવા મૃત્યુ પામેલા એએસડી તરીકે નોંધાયા. મેપિંગ ન થયેલા 2,138 મતદારોને ચૂંટણી તંત્ર દ્વારા નોટિસ આપી પુરાવા માંગવામાં આવશે અને તેમની ચકાસણી થશે. ચૂંટણી પંચના આદેશ મુજબ દરેક બૂથમાં 1,200થી ઓછા મતદારો રાખવાના કારણે બૂથોની સંખ્યા વધારાઈ છે. આમોદ નગરમાં બૂથો 13થી વધારી 14 કરવામાં આવ્યા છે. હંગામી યાદીમાં નામ ન આવેલા અથવા મેપિંગ ન થયેલા મતદારો માટે 27થી 28 ડિસેમ્બર 2025 અને 3થી 4 જાન્યુઆરી 2026 બીએલઓ તમામ મતદાન મથકો પર હાજર રહેશે. પુરાવા સાથે 18 જાન્યુઆરી સુધી નામ નોંધાવી શકાશે અને અંતિમ મતદાર યાદી 17 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રસિદ્ધ થશે.